નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર। આપની સાથે હું છું પ્રભાત મજુમદાર। સૌ પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। રાજકોટના ઉપલા ઘાટે ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક સવાર પિતા પુત્રના મોત। દ્વારકાના નાગેશ્વર મંદિરના પૂજારી વિવાદમાં, મંદિરમાં મારામારીનો વિડીયો થયો વાયરલ। સોમનાથ નજીક દરિયા કિનારે ગેરકાયદેસર દબાણો હટાવવા મામલે એસપીની પ્રતિક્રિયા। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। સોમનાથ નજીક દરિયા કિનારે ગેરકાયદેસર દબાણો હટાવવા મામલે એસપીની પ્રતિક્રિયા સામે આવી છે। કુલ 3 હેક્ટર જેટલી જમીનોમાંથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। આ તમામ જગ્યા સરકારી અને મંદિર ટ્રસ્ટની હોવાથી ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ। 2 દિવસ પહેલા તમામ લોકોને નોટિસ અપાઈ, જેમાં કેટલાક લોકોએ સહયોગ આપી જાતે સામાન હટાવ્યો। દબાણ હટાવ કામગીરીમાં 2 SRP કંપની અને 500 પોલીસ જવાનો સહિત અધિકારીઓ હાજર। આ અંગે વધુ વિગત મનોહરસિંહ જાડેજા એસપી શ્રી ગીર સોમનાથે આપી હતી। અહેવાલ ભરતસિંહ જાદવ। વખત આજ વિસ્તારમાં વેરાવળ સોમનાથ નજીક આ ડિમોલેશન છે, શું છે માહિતી? ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમે લગભગ 2.5 એકર જેટલી જગ્યા સોમનાથ મંદિરની પાછળની જે જગ્યા છે ત્યાં કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દૂર કરેલા। આજે અત્યારે અમે ટોટલ 3 હેક્ટર 14-15 વીઘા જેટલી જગ્યા, જેમાં રેસિડન્સ આખો વિસ્તાર છે, એ બધાને 2 દિવસ પહેલાં નોટિસ આપેલી છે। તમામ સાથે વાતચીત કરેલી છે। એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો હોય તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે। ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે, અને એમાંથી 30-40% લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે। પણ આ જે એરિયા છે આખો સરકારી જગ્યા છે, મંદિર ટ્રસ્ટની જગ્યા છે, અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ। સાહેબ, કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કેટલો બંદોબસ્ત તેના? ટોટલ 2 SRP કંપની અને 500 પોલીસ, એ ઉપરાંત અધિકારીઓ, જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે। અમે આ આખો જે એરિયા છે 15 વીઘાનો, એ આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે। ડિસ્ટ્રિક્ટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અમે સીલ કરેલા છે। કોઈપણ ઇમરજન્સી સિચ્યુએશન પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, રેપિડ એક્શન ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોડી પ્રોટેક્શન સાથે ગર્વની ટીમ, આ તમામ તૈયારી સાથે અમે કરી રહ્યા છીએ। પણ અમને લોકો તરફથી પણ જે સહયોગ મળી રહ્યો છે એ સારો છે।